મૂકી દે બેટ બેટ બોલે બેટ આજે કારીગર નહીં આવે એટલે ભાઈનો વારો આવી ગયો. નર્સરી આયા હતા અમારા ગામની નર્સરી પર છોડવા લેવા માટે, કારણ કે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. પહેલી વાર તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે સવાર પડી ગઈ છે, ચા નાસ્તો એવું કરી લીધું, નહીં તો ફ્રેશ પણ એકદમ થઈ ગયા છીએ. અને જો પિંકાબેન ને વિયુ આપણે ધાબે બેઠા હતા. વિયુ ગુડ મોર્નિંગ. ઓ ટોલિયા ગુડ મોર્નિંગ વિયુ ગુડ મોર્નિંગ. જો તો ગાઈઝ વિયુ સવારમાં આવી ગયો છે અને એને રમવાનું મસ્તી કરવાનું ચાલુ કરી દીધું હોય. હમણાં કતે પેલું ટેબલ પરથી આ કોમ્પ્યુટર રહ્યું ને ઊંધું પાડે પણ રહી ગયું. હવે વિયુ ચમ તું આ મસ્તી કરે છે? પંખો લઈ લીધો હવે. પપ કહી દે મામાને. મને ધમકી આપીશ તું? હા ના છે ઉતર્યા નહીં આપણા નેહા ભાભી કચરા પોતું કરે જ છે. વિયુ આવી ગયો છે પગલાં પાડવા માટે. નેહા ભાભી ગુડ મોર્નિંગ, જય માતાજી. શું થયું, પાછા બીમાર થઈ ગયા શું? શું તાવ આવ્યો, માથું દુખાય? હા તો પ્રોફેશનલ ડૉક્ટર હો આટલા એરિયાનો, ખબર તમને? દેશી ઈલાજ કરી આપે, વિદેશી ઈલાજ આપણને નહીં ફાવતો. દવા તુલસીનો ઉકાળો હ, ગોળ હ. તો જો ગાઈઝ નેહા ભાભીની તો તબિયત ફરીથી ને ખરાબ થઈ ગઈ છે, એટલે આજ ગાડી એમની મૂડમાં રહેવાની નહીં. મંગુબા ગુડ મોર્નિંગ. અલે શું તું કરસ? મૂકી દે ધોકું. વિયુ વાગશે તને હો, મૂકી દે. બેટ બેટ બોલે બેટ બેટ. બહુ ડાયો હો. તો જો વિયુએ તો એને તાગડદી ના કરવાનું ચાલુ કરી દીધું હો. જો 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 જાય જો થી 12 બાજુ. કાંચો ગુડ મોર્નિંગ. શું થયું, દુકાને જવું? જા ફટાફટ જઈને આય તું. કાંચું તો સવારમાં એની ડ્યુટી ચાલુ થઈ ગઈ, ઉપડે તો દુકાન બાજુ. પેલી બચ્ચા પાર્ટી જો અંદર રમવાનું બધાએ ચાલુ કરી દીધું સવારમાં. રે તો રે યુ ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે. આપણે રોમનભાઈને બોલાવી આવ્યા છીએ. રોમનભાઈ આવી ગયા આજ સવારે સ્વિગી બોય બનીને. ડલ્લુ તો આજ ના પાડે, એ આજ આવવાનો નહીં, એના લીધે આજ અધૂરું રહે મને એવું લાગે. એન ટાઈમે ગુલ્લી મારી દીધી કે મારે ખેતરે જવાનું હકે. કંઈ નહીં, તો ચલો આજ આપણે ઊભા રહીએ, મદદ કરાવીએ થોડી, અને ફટાફટ જેમ બને એટલું કામ પૂરું કરાવડાવીએ. કાંચું તો ઘેર આવી ગયો ને. કિરણ આજ સવારે ખેતરે જઈને આવ્યો હતો. કિરણ ગુડ મોર્નિંગ. કાલના બર્થડેનો નશો ઉતર્યો નહીં હજી? ઉતરી ગયો? એ પિંછુને હંગાત લઈ ગયા હતા. જો ભાઈ તો આવી જાય બાઇક લઈને, દૂધી લઈને ઘરે. નેહા ભાભીને આજે પાહી તબિયત ખરાબ થઈ જાય, તાવ આવી ગયો. એમને એનર્જી ડોઝ આપવા હવે લઈ જવું પડશે. જો ગાઈઝ વિયુ તો નાવા ફરીને બેસી જો પાછો. એ વિયુ નાવાનું હો તારે? હા જો કેરી ખાય. તું નહીં લે બકા, તું ના નહીં, મને ખબર હે. તો ચલો આ તો જીગો નહીં એટલે આજ આપણે કામમાં મદદ કરાવવી પડશે. કામ ચાલુ થઈ ગયું સવારમાં 9 વાગી ગયા છે. અને કાંચું તો કામ ધંધા વગર રખડ કરે. તાર કપડાં આજ કેન્સલ હો બકા. જોઈએ મેળ ખાઈ સીવડાવવા જઈશું. આ બાજુ તો કામ ચાલુ થઈ ગયું. તું જો ભાઈનો વારો આવી ગયો આજે કારીગર નહીં આવે એટલે ભાઈનો વારો આવી ગયો. મદદ કરવા કીધું પણ કારીગર તો જો બજાર એમ પેલો ડલ્લુ આવ્યો ને એટલે લેલું પકડાવી દેવું. જો તો ગાઈ જોવો તો ખરી ડલ્લુ આવ્યો ને એટલે અતુલને બધું કામ કરવું પડે. એક મજૂર ના આવે એટલે કારીગરની શું હાલત થાય. જો તો ગાઈશ મજૂર નહીં આવે એટલે ઘરના જ કામ કરવું પડે. અને આ બાજુ તો જો ચિલ્ડ્રન ગેંગની મસ્તી ચાલુ. આપણે શું કરો છો? મમરી ગાય મમરી ને બીજું હે ભલ્લુ શું કરસ? હા શું કરસ લ્યા? હા
હા ઊભી રહે તું આ કારીગર આવી ગયા છે અતુલ એમના લીધે કામ કરવું પડ્યું અને હવાના અંડરગ્રાઉન્ડ થઈ જશે ભાઈ ક્યાં જતા ભાઈ શું કામ હતું કચેરીમાં દાખલો કરાવો હતો રવિવારે. તો ગાઈસ આપણા તો ભાઈ અંડરગ્રાઉન્ડ થઈ જતા ને એના લીધે અતુલને કામ કરવું પડ્યું કડિયા કામ અને આ જો આવી આયા 10 વીઘાનો માલિક હતો. હા જે દાખલો ખોવાતો હતો ને લઈને આયા સવારે. એવું નહીં કચેરીમાં જવાનું પાવમની કે હા આજ છે કચેરી ખુલ્લી હોય કોઈ કે ચલો ના લેવા જવાનું. કારીગરે રમાડ દીધા છે આજે ઉલ્લુ બનાવી દીધા છે કારણ કે કારીગર ઉલ્લુ બનાવવા ફર્સ્ટ નંબર છે ચેન્નાઈ ગોતા જો ગાય ચડો ને આ તો એને કોતરા જ છે. હા શોર્ટન કાપાઈ નાખું એવું કે એટલે અલગ અલગ વસ્તુમાં ડિવાઈડ કરી દે એને. તો ગાઈસ હવે આપણો કારીગર આવી ગયો છે અને હવાનો અંડરગ્રાઉન્ડ થઈ ગયો એના લીધે અતુલને કામ કરવું પડ્યું તું આવી ગયો હોય તો ના કરે ખાટલા મૂકી રહ્યા હા અમાર જોડે હતો. કામ કરવા નતું આવું એટલે બહારનો બતાવ્યો હોય ને આ તો બાજુ મૂક્યો તો એક ચારે ઉભો થઈને આવી ગયો તો કે એટલે આના કામ નતું કરું ને આજે એટલે બહાનું બનાવ્યું એમ કે ને ગાઈસ ખેતરની અંદર પપ્પા એવું વેણી હતું તો કાંટો કરવા જવાના હશે કાંટો કરવા જવાનું હું નતું તો એને જઈએ તો જઈએ કાંચા તાર આવું અલ્યા હે પરસું આ મસ્તી ક્લેન વચ્ચ રસ્તે ઉભા હજી જે પપૈયા ભરવાવાળા માણસ હોય હજી ત્યાંથી રિક્ષા લઈને આવ્યા નહીં. અમે ક્યારના આવી ગયા રિક્ષા આવી કમ્પ્લીટ ટાઈમે આવી કેમેરો ઓન કર્યો એવી રિક્ષા આવી. કિરણ આયા ચાલ આવી જા. ચલો તો ફટાફટ પાછળ જઈએ ને ચલોડા જઈને કાંટો કરાવડાવીએ. કાચા તાર આવવાનું ને એવું લાગે ગૌરીના ભજીયા ઠપકારતા આવશે જો આવી જાય રિક્ષા. તો ભાઈ જો પપૈયા લઈ જઈએ આપણે વજન કરાવવા ચલો તો જઈએ કાકા એક ડાયલોગ બોલો ને ઇંગ્લિશમાં એક ડાયલોગ એક ઇંગ્લિશમાં ડાયલોગ તો ગાઈસ આ પપૈયા લઈને જવાનું છે વજન કરવા આપણે વજન કાઢે તો જો આખી રિક્ષા ભરી લીધી છે હવે જઈએ પપૈયા લઈને વજન કાઢે કરવા કાંટે આપણે આવી ગયા છીએ અને 10 કે બંધ પેલા દિવસ કેટલું એ હા ચલા બાઇક વાળા ઉપર ચલા પેલો બાઇક વાળા ચડીએ ઉપર હવે જોઈ લો હવે જો તો કેટલું 630 630 430 વાત કરવાનું 630 નો 400 રાઈટ 200 હા 15 એટલે એ જાય 200 માં એટલે 185 185 હા 9 મણ ને 5 કિલો થયા 185 એ હા જોયું એટલે મસ્તી કરાતું તે શું બોટલ નાખી કશું મેકી દેતા ઉપર પતરા બતરા જેવું હા ચિયોક રાતે આ ગબડી જવાનું હા કેટલું થશે 185 ગુણ્યા 13 185 ગુણ્યા 13 2405 હાથ હશે તો ગાઈસ બધું કામકાજ પૂરું થઈ ગયું કાંટાનું વજન બજન થઈ ગયું પેમેન્ટ મળી ગયું છે તો હવે રિક્ષા જશે પપાઈ લઈને ધોળકા દાદા જો કે શું કે ઇંગ્લિશ જબર ફેંક પણ ખોટું ગપ્પા મારે ડોન્ટ ગિવ મી ડોન્ટ કેર એવું કંઈક બોલે તો ચલો ગાઈસ હવે આપણે જઈએ ઘેર બાઇક લઈને બરોબર તો ગાઈસ ઘેર જવાનું પ્લાનિંગ હતું એ કેન્સલ કરીને હવે આપણે જે થોડો નાસ્તો એવું કરવાની ઈચ્છા થઈ તો હરોડા છોડીએ હા તો ચલો હવે જઈએ ફાઇનલી આપણે ઠાકોર ભજીયા હાઉસે આવી ગયા છીએ ચલોડાથી સીધા આપણે સરોડા આવ્યા થોડો નાસ્તો વાસ્તો કરીએ અને પછી જઈએ ઘર બાજુ કારણ કે ભૂખ બહુ લાગી હતી સવારના જે કામ કરતા પપૈયાવાળા પ્લસમાં આવી ગયા છે પેલા ના કરાવવા પેલા બટાકાવાળા ના નાખતા હો અંદર હા જો ચિઠ્ઠી આપણે આવી હા આપી દો શું થયું કિરણ થઈ જાય તૈયાર કાકા તો આપણે યાર કાકા કેટલા સબસ્ક્રાઈબર કે એમને રીલ્સ બનાવે મને કે જતું નહીં કે વાયરલ વડા ના નાખતા મેં હો કિરણ કે હું રીલ્સો બનાવું પેલી મેલડી માતાની કારણ શું ઠંડુ હા ભરને થોડું જો આપણે ભજીયાનો ઓર્ડર આપી દીધો થોડું પાણી પીએ અને કઢી હંગાટ ઠપકારીએ આજ બંકો તો ચેનનો ભૂખડો કાંઈ કરી એમ કે કાંચું ચલો અંદર
તો જો આપણે અંદર મસ્ત જગ્યાએ છે, બહાર બેસીને ખાવું હોય તો બહાર છે ને અંદર છે, પણ આપણે અંદર પંખા નીચે બેસશું. કાંચા ખાજે હો, શરમમાં ના રહેતો. ગરમા ગરમ ગૌરીબાના બંધ હતા, નક્તન લઈ જાતી ટેસ્ટ મારો. એટલે અંદર જા ને યાર, ઉડી ગયો ઓલે. તો ચાલો ખાઈ લઈએ અને પછી આપણે નીકળીએ ફટાફટ ઘરે જવા માટે. નકમ મોડું થાય. કાળો કટિયાણો પછી આવું ખાઈ લીધું, મસ્ત પેટ પૂજા કરી લીધી, પેટ એકદમ ફૂલ થઈ ગયું. અને હવે વિચારીએ કાં તો ઘરે જઈએ કાં બીજે ક્યાંક આંટો મારવા જઈએ. ઘરે જ જવું હોય ને, ચલો ને, થોડું કામ બાકી રહી ગયું હોય. આજ તો સવારના બહુ બિઝી હતા એટલે ભૂખ લાગી હતી બરોબરની. હવે નીકળીએ ને સીધા ઘરે જઈએ, જઈને પેમેન્ટ એવું આપી દઈએ ને સાહેબને. જવા દો, ચલો. નર્સરી આવ્યા હતા, અમારા ગામની નર્સરી પર છોડવા લેવા માટે, કારણ કે અમે તો ચીકુડી એવું કાઢી નાખ્યું હોય. તો કિરણ વાત કરે કે શું સીન હ, પણ એમને એવું કહે છે કે 6ઠ્ઠા મહિનાની 5 તારીખ પછી આપવાનું ચાલુ થશે. એમ તો નર્સરી બહુ મોટી હ, અમારા જ ગામની હ. સરપંચ જોડે અમે વાતે કરી હતી કે જ્યારે છોડવા લેવાનું થાય ત્યારે અપાવશું. વાત કરી હતી અમે સરપંચ જોડે. તો જો આ રહી આપણી નર્સરી, આખી મસ્ત બનાવેલી ને. અંદર આ કણજીના છોડ વધારે પડતા હોય તો પણ એમ નહીં, ગામ આપણું પેલી બાજુ નર્સરી કેમ હોય અલગ જગ્યા? હા હા, શું કીધું? અને અત્યારે નહીં મળે એવું કીધું? અને કયા કયા છોડ આપશે એવું કઈ? હા હા હા, જુઓ ખાલી નર્સરી. હા લેવા યાર, રોપવા માટે જ જોઈએ છે ને. નર્સરી બહુ મોટી. હા ઓબોન જોબો એ કાંઈ કાંચું કે આબોન જોબો બે લેવાનો કે નર્સરીમાં તો બહુ મોટી હા. અમે હિરલબેન અમારા જે ગામના સરપંચ છે ને એમને ફોન કરીને વાત કરી હતી વચ્ચે. કહું મેડમ છોડવા એવું લેવું હોય તો મળી જશે. તો એમને એવું કીધું કે આપણે જે ગામમાં ગાર્ડન બનાવ્યું હોય ને એની અંદર હું જ્યારે છોડવા મંગાવું ત્યારે તમે મને કોલ કરજો તો હું તમને અપાઈ દઈશ, તમારે જોઈએ એટલા. આપણા સરપંચ મસ્ત ગામના, નહીં કાંચું? જો નર્સરી ખાલી બહુ મોટી છે, જે હરેક છોડવા, એવું નહીં કે કંઈ બાકી નહીં. ગુલમોહરથી લે આ રે જોબા, ઓબા નહીં હોય, જોબા હે આબાનો છોડવા લેશે. ટપક સિંચાઈ પદ્ધતિ મસ્ત કરી હા. જો ઉપરની સાઈડ છેડા લબડાઈ રાખ્યા પાણીના, જોરદાર સિસ્ટમ આખી કરી. કાલ તો ભાઈ પેલો ટેમ્પો લઈને જ આવીએ કિરણ, એવું હોય તો જેટલાય ભરી લઈને. અત્યારે જઈએ હવે ઘરે, કારણ કે લેટ થઈ ગયું છે. પેટ પૂજા તો થઈ જઈએ, ઘરે જઈને જોઈએ હવે શું હાલત થાય. જાઓ તો હેડો કિરણ, હેડો. હવે એવું કરીએ. ભાઈ જો આપણે આવી ગયા ઘરે અને મકાઓની કેમ ઊભી છે. પવન તો એવો ઠંડો ઠંડો ફૂંકાય છે ને કે વાત જ નહીં થાય એવી. ઘરેથી 7 વાગી ગયા પણ કોઈનો ફોન પણ આવ્યો નહીં કે ચો ગાયબ થઈ જાય. તો ના, શાંતિથી આયા બેસી જો કિરણભાઈ તો હવે જશે મંદિરે આંટો મારવા, માતાજીએ દર્શન કરવા જશે બપોર લઈને. હો ને જતો હોય તું, બરોબર? ચાલો હું હવે સવારનો જેવો થઈને ફરું, આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ મસ્ત.